શું સારા હેન્ડરાઇટિંગ એટલે સારી પર્સનાલિટી? હેન્ડરાઇટિંગ સારા કે ખરાબ હોતા જ નથી. શું હેન્ડરાઇટિંગ એનાલિસિસ કરીને શરીરની અંદર વસેલા રોગ ખબર પડી શકે? ચોક્કસ જાણી શકાય. સબકોન્શિયસ માઇન્ડમાં શું ચાલી રહ્યું છે આપણે હેન્ડરાઇટિંગ જોઈને એનો પરફેક્ટ આઈડિયા આવી શકે છે. શું ભાગીદારી નક્કી કરતા પહેલા કોઈ પણ વ્યક્તિના હેન્ડરાઇટિંગ આપણા હેન્ડરાઇટિંગની જોડે મેચ કરાવવા જરૂરી છે? બિલકુલ. જો આપણી પાસે હેન્ડરાઇટિંગ આવી જાય તો આપણને આઈડિયા આવે કે વ્યક્તિ કેવી રીતે વિચારતો હશે, કે કેટલું ખોટું બોલતા હશે, કે ક્યારે ખોટું બોલતા હશે અને કેવી સિચ્યુએશનમાં ખોટું બોલતા હશે. જો આપણી પાસે ડિટેલ આવી જાય તો કદાચ આપણી ભાગીદારી વધારે સફળ થઈ શકે. એવી જ રીતે શું લગ્ન કરતા પહેલા બંને પાત્રોના હેન્ડરાઇટિંગ મેચ કરાવવા જરૂરી છે? જો આપણે જન્માક્ષર મેળવતા હોઈએ, આપણે કુંડળી મેળવતા હોઈએ અને આપણી પાસે એક ટૂલ છે હેન્ડરાઇટિંગ અને એનાથી આપણને વધારે આઈડિયા આવતો હોય વ્યક્તિની પર્સનાલિટી વિશે, સો વાય નોટ? શું હેન્ડરાઇટિંગથી કોઈ પણ વ્યક્તિની પર્સનાલિટી ઓળખી શકાય? બિલકુલ. હેન્ડરાઇટિંગથી એ વ્યક્તિ કેવી રીતે વિચારતો હશે, કેટલું નેગેટિવ થિંકિંગ હશે, કે કેટલો ગુસ્સાવાળો હશે, કે એનું ડિસિઝન મેકિંગ કેવી રીતનું હશે, આપણને કમ્પ્લીટ આઈડિયા હેન્ડરાઇટિંગથી આવી શકે છે. શું હેન્ડરાઇટિંગથી કોઈ પણ વ્યક્તિનું જેન્ડર ઓળખી શકાય? અનફોર્ચ્યુનેટલી એક લિમિટેશન છે. હેન્ડરાઇટિંગથી કોઈ પણ વ્યક્તિનું જેન્ડર આપણને ખબર પડી શકતી નથી. હેન્ડરાઇટિંગ એનાલિસિસ કે પછી સિગ્નેચર એનાલિસિસ, આ બંને એક જ વસ્તુ થઈ ને? બિલકુલ, બંને એક જ વસ્તુ છે. સિગ્નેચરમાં મારી પાસે ડેટા ઓછો છે, હેન્ડરાઇટિંગમાં મારી પાસે સેમ્પલ હશે તો મારી પાસે વધારે ડેટા છે. સો આઈ કેન હેલ્પ યુ બેટર. હું તમને વધારે સારી રીતે મદદ કરી શકું છું તમારા હેન્ડરાઇટિંગ ઓળખીને તમારી જ સબકોન્શિયસ માઇન્ડ અને તમારી લાઈફમાં શું ચાલે છે જાણવા માટે. શું સ્માર્ટ લોકોના હેન્ડરાઇટિંગ ખરાબ જ હોય છે? હું હંમેશા કહેતો આવું છું, હેન્ડરાઇટિંગ ક્યારેક ખરાબ અને સારા નથી હોતા. સાયન્ટિફિક કે નોન સાયન્ટિફિક હોય છે, ધેટ્સ ઇટ. શું હેન્ડરાઇટિંગની મદદથી લોકોનું ફ્યુચર પ્રિડિક્ટ કરી શકાય છે? હેન્ડરાઇટિંગની મદદથી ફ્યુચર કે પાસ્ટ જાણી શકાતું નથી. હેન્ડરાઇટિંગની મદદથી આપણા સબકોન્શિયસ માઇન્ડમાં જે અર્ધજાગૃત મન છે એમાં શું ચાલી રહ્યું છે એની આપણને પ્રોપર બ્લુપ્રિન્ટ મળે છે. એનાથી ભૂતકાળ કે ભવિષ્યકાળ જાણી શકાતું નથી. હેન્ડરાઇટિંગથી વ્યક્તિના સબકોન્શિયસ માઇન્ડમાં આપણે જોઈ શકીએ છીએ. તો શું હેન્ડરાઇટિંગ સુધારવાથી પર્સનાલિટી સુધરી જાય કે પછી હેન્ડરાઇટિંગ સુધારવાથી કોઈ પણ શારીરિક તકલીફો દૂર થઈ શકે છે? બિલકુલ, પણ આનો હું તમને શોર્ટમાં આન્સર નહીં આપી શકું. તમે વિડીયો છેલ્લે સુધી જોજો, તમને આઈડિયા આવશે. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર અને ઘણી બધી વખત મને ઘણી કોમ્પ્લિમેન્ટ મળતી હોય છે કે યાર ગુંજ, તારા હેન્ડરાઇટિંગ બહુ જોરદાર છે. પણ આ બધી કોમ્પ્લિમેન્ટને હું એક્સેપ્ટ નથી કરતો. કેમ? કારણ કે મને ખબર છે કે એ વ્યક્તિ હેન્ડરાઇટિંગના એક્સપર્ટ નથી. હેન્ડરાઇટિંગના પણ એક્સપર્ટ્સ હોય છે જેમને ગ્રાફોથેરાપિસ્ટ કહેવાય છે અને એવા જ એક પ્રખ્યાત ગ્રાફોથેરાપિસ્ટ આજે આપણી સાથે જોડાયા છે, શ્રી જિગ્નેશ પઢિયારજી. થેન્ક યુ સો મચ સર અમને સમય આપવા માટે. સરનું ઇન્ટ્રોડક્શન આપું તો સર એક ગ્રાફોથેરાપિસ્ટ છે. એટલું જ નહીં, હેપીનેસ કોચ પણ છે. સરે એક બુક પણ લખી છે, અનફોલ્ડિંગ ધ લાઈફ કરીને. સરે ઘણા બધા ફેમસ ડોક્ટર્સ, પ્રોફેશનલ્સને ગ્રાફોથેરાપી આપીને એમની લાઈફ ચેન્જ કરવા માટેનું પ્રોત્સાહન પણ આપ્યું છે. લાઈફ ચેન્જ કરી શકીએ હેન્ડરાઇટિંગથી, એ મને ખબર પડી. એના માટે હું સર જોડે આવ્યો ને તો સરે મારી જોડે પણ એક વસ્તુ લખાવડાઈ છે. જે વસ્તુ લખીને સર મારું પણ એનાલિસિસ કરવાના છે, જે એનાલિસિસ હું તમને વિડીયોના એન્ડમાં બતાવવાનો છું. હવે આ એનાલિસિસની વાત કરીએ એટલે મારે જાણવું છે કે સર હેન્ડરાઇટિંગ એનાલિસિસ થાય કઈ રીતે અને એ તમે કઈ રીતે કરતા હો છો? સર, હેન્ડરાઇટિંગમાં એવું છે કે આપણને લાગે છે આપણે હાથથી લખીએ છીએ અને ઘણા બધા લોકોને એવું લાગે છે આપણે હાથથી લખીએ છીએ. આપણે હાથનો ખાલી ઉપયોગ કરીએ છીએ. આપણે લખીએ છીએ આપણા દિમાગથી, જેને આપણે કહીએ છીએ અર્ધજાગૃત મન કાં તો સબકોન્શિયસ માઇન્ડ. જે પણ ડેટા સબકોન્શિયસ માઇન્ડમાં છે આપણા હાથનો ઉપયોગ કરીને આપણે એને પેપર પર લાવીએ છીએ અને આપણે એને કહીએ છીએ હેન્ડરાઇટિંગ. એટલે આપણા મગજમાં જે કંઈ પણ ચાલતું હશે બધું લેટર અને સ્ટ્રોકના ફોર્મેટમાં પેપર પર આવશે. તો હવે સર આ એનાલિસિસ તમે કઈ રીતે કરતા હો છો? લાઈક તમે શું જુઓ કોઈ પણ લેટર્સમાં તો ખબર પડે કે આ વ્યક્તિની પર્સનાલિટી આવી હશે? સર, હું તમને ડિટેલમાં જણાવું એના કરતાં આપણે પ્રેક્ટિકલ જ કરીને જોઈએ તો પરફેક્ટ. હું તમને એક લેટર બતાડું કે લેટર ટી માણસ કઈ રીતે લખતો હશે અલગ અલગ રીતે, તો આપણને એનાથી આઈડિયા આવે કે માણસની થોટ પ્રોસેસ શું હશે, કે માણસ પોતાને કેટલું રિસ્પેક્ટ કરતો હશે. હું તમને 4-5 એક્ઝામ્પલ અહીંયા તમને શેર કરું છું. ફોર એક્ઝામ્પલ, કોઈ વ્યક્તિ લેટર ટી આવી રીતે લખે છે તો આ એબ્સન્ટ માઇન્ડેડ છે. ઓકે, કોઈ વ્યક્તિ આવી રીતે લખે છે તો આ માણસ ખુશ કે ઉદાસ જલ્દી થતો હશે. કોઈ વ્યક્તિ જો આવી રીતે લેટર ટી લખે છે એ વ્યક્તિ પ્રોકાસ્ટિનેશન એટલે કે કામને ટાળ્યા કરવાનું એવું કરતો હશે. કોઈ વ્યક્તિ જો આવી રીતે લેટર ટી લખે છે તો એ માણસ લાઈફમાં ક્યાંય ને ક્યાંય વધારે પડતો ડિપ્રેશનનો શિકાર બની રહ્યો છે. સો એક લેટર માત્રથી આપણને અલગ અલગ 20 થી 22 ટ્રેટ ખાલી લેટર ટીથી આપણને આઈડિયા આવી શકે છે. મને જો કોઈ પૂછે કે એક જ લેટર મને કહી દો કે જે મારી લાઈફને ચેન્જ કરી શકે છે તો હું હંમેશા કહેતો હોઉં છું લેટર ટી. લેટર ટી જ્યારે આવી રીતે લખવામાં આવશે તો માણસનું થિંકિંગ પ્રોસેસ હંમેશા વિઝનરી ડેવલપ થશે. રાઈટ? વી હેવ ટુ બી આપણે બેલેન્સ ટી બાર રાખીશું
અને આ જે સ્ટ્રોક છે આપણે એને એન્ડ કરીશું અને સ્ટાર્ટિંગ સ્ટ્રોક હંમેશા આપણે શોર્ટ રાખીશું, નહીં કે આવી રીતે. આપણે આવી રીતે સ્ટ્રોક નથી રાખવાનો, રાઈટ? ધીસ ઇઝ અ રોંગ વે. અને આ જે સાચી રીત ટી લખવાની. જો આવી રીતે ટી લખશો તો લોકો વિઝનરી બનશે. સર, આ હેન્ડરાઇટિંગ એનાલિસિસ તો હું સમજી ગયો કઈ રીતે થાય છે, પણ હેન્ડરાઇટિંગ એનાલિસિસથી વ્યક્તિની પર્સનાલિટીની કઈ કઈ બાબતો ખબર પડે આપણને? સર, હેન્ડરાઇટિંગ એનાલિસિસથી 150 કરતાં વધારે ટ્રેટ્સ આપણને આઈડિયા આવી શકે છે. ફોર એક્ઝામ્પલ તમને કહું તો એ માણસનું થિંકિંગ પ્રોસેસ શું હશે, સ્લો હશે કે ફાસ્ટ હશે. એ માણસ કોઈ પણ વ્યક્તિ, વસ્તુ કે સિચ્યુએશન વિશે એક સાથે પોઝિટિવ અને નેગેટિવ બંને જોઈ શકતો હશે કે ખાલી પોઝિટિવ જોઈ શકતો હશે. બીજું તમને હું થર્ડ વસ્તુ કહેવા જાઉં તો એ માણસ ડીપ થિંકિંગ કરતો હશે કે એકદમ ઉપર છેલ્લા નિર્ણયો લેતો હશે. ચોથું હું તમને કહું તો એ માણસની નિર્ણય શક્તિ સ્લો હશે કે ફાસ્ટ હશે. આટલું આપણને ડિટેલ એનાલિસિસ મળી શકે છે. એની સાથે અમુક બીજા લેટર્સ છે જેનાથી આપણને આઈડિયા આવે છે કે વ્યક્તિ ખોટું કેટલું બોલતો હશે. અને ખોટું બોલતો હશે તો એવો પણ આપણને આઈડિયા આવી શકે છે કે આ ઇન્ટેન્શનલી ખોટું બોલે છે કે સિચ્યુએશનલી ખોટું બોલે છે. એટલે એક હેન્ડરાઇટિંગથી આટલું બધું ખબર પડી જાય? બિલકુલ સર. હવે સર, આ હેન્ડરાઇટિંગથી સબકોન્શિયસ માઇન્ડનું ખબર પડે છે, તો આપણા બોડીનું કશું ખબર પડી શકે કે આપણને કોઈ રોગ છે કે થવાના છે એવું આપણા હેન્ડરાઇટિંગથી ઓળખાઈ જાય? બિલકુલ સર. આપણે ઘણીવાર સાંભળ્યું હશે કે પેલા ભાઈ તો કાલે રાત્રે તો મસ્ત બેઠા હતા, વાતો કરતા હતા, ચા પીતા હતા અને સવારે ખબર નહીં શું થયું, એમને હાર્ટ એટેક આવી ગયો અચાનકથી. પણ આવું અચાનક કંઈ બનતું નથી. બોડીમાં એ બધા સિમ્ટમ્સ બહુ પહેલેથી ડેવલપ થવા લાગે છે. સો સેમ વે આપણને કોઈ પણ તકલીફ આવવાની હોય કે થઈ ગઈ હોય કે અત્યારે વર્તમાન સમયમાં હોય, એનો પણ ડેટા આપણને સબકોન્શિયસ માઇન્ડ હેન્ડરાઇટિંગ થ્રુ પ્રોવાઈડ કરે છે. સો મોસ્ટ ઓફ ડિઝીઝ, ઘણા બધા રોગોની જાણકારી આપણને જો પહેલાં જ મળી જાય તો આપણે એની સમયસર એની સારવાર કરી શકીએ અને એક મોટી તકલીફમાંથી બચી શકવાનો એક રસ્તો મળી શકે. કેવા કેવા રોગની જાણકારી મળે હેન્ડરાઇટિંગથી? હેન્ડરાઇટિંગથી આપણને આઈડિયા આવી શકે છે વ્યક્તિને કેન્સર છે કે નથી, વ્યક્તિને બ્લડ પ્રેશર છે કે નથી, શું વ્યક્તિનું કોઈ શરીરમાંથી અંગ કાઢવામાં આવેલું છે, શું વ્યક્તિને કિડનીને કોઈ તકલીફ થવાના ચાન્સ છે, શું વ્યક્તિને શ્વાસ લેવામાં કોઈ તકલીફ પડે છે, શું વ્યક્તિને પાર્કિન્સન ડિસીઝ હોઈ શકે છે. અને જો કાંઈ પણ નથી તો એનો મતલબ એવો થયો એ વસ્તુની બ્લુ પ્રિન્ટ સબકોન્શિયસ માઇન્ડમાં આવી ચૂકી છે. તમારે વધારે કેરફુલ રહેવાની જરૂર છે. આ અમુક એક્ઝામ્પલ હતા. આના સિવાય લિવર સિરોસિસના પણ ચાન્સીસ હોય તો આપણને એ હેન્ડરાઇટિંગથી આઈડિયા આવી શકે છે. તો સર, આ હેન્ડરાઇટિંગથી આટલી બધી વસ્તુઓ ખબર પડી શકે છે પર્સનાલિટી અને શારીરિક શરીર વિશે, તો આપણે હેન્ડરાઇટિંગ ચેન્જ કરીને શું એ પ્રોબ્લેમ્સ દૂર કરી શકીએ કે પર્સનાલિટી ઠીક કરી શકીએ? પર્સનાલિટી તમે કહો કે પછી તમે કોઈ રોગ કહો, એ બધું અલ્ટિમેટલી સમરાઇઝ થાય છે આપણા ઇમોશન્સ પર, આપણી લાગણીઓ પર. જો આપણે લાગણીઓને ઠીક કરી લઈએ ને તો બધી જ વસ્તુ એની જગ્યા પર ઠીક થઈ જશે. આજે દરેક વ્યક્તિ, દરેક ડૉક્ટર કે દરેક હેલ્થ કોચ કે પછી કોઈ પણ પ્રોડક્ટ હોય કે જે ન્યુટ્રિશન પ્રોડક્ટ છે, દે ઓલ આર ટોકિંગ અબાઉટ ધ આઉટર વર્લ્ડ. આ દવા લ્યો, આ પ્રોડક્ટ બાય કરો, આ બાય કરો, એન્ડ દે ઓલ આર ડુઈંગ ધેર બેસ્ટ જોબ, આઈ મસ્ટ સે. બટ વોટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ કે સૌથી ફાઉન્ડેશનમાં શું છે? ફાઉન્ડેશનમાં છે આપણી લાગણીઓ, આપણા ઇમોશન્સને કંટ્રોલ કરવા અને એને મેનેજ કરતા શીખવું. હેન્ડરાઇટિંગથી જો આપણે ઇમોશન મેનેજ કરી શકીએ છીએ તો આપણી પર્સનાલિટી અને આપણું હેલ્થ જે છે એ બાય પ્રોડક્ટ ઇમ્પ્રૂવ થશે. આ જે આપણે લાઇન અને સ્ટ્રોક ચેન્જ કરીને જે પર્સનાલિટી કે પછી સબકોન્શિયસ માઇન્ડને આપણે જે એમ્પાવર કરીએ છીએ એ આખી પ્રોસેસને જ ગ્રાફોથેરાપી કહેવામાં આવે છે. તો સર, આ ગ્રાફોથેરાપી મારી હેલ્પ કઈ રીતે કરી શકે? ઓકે, જ્યારે મારી પાસે કોઈના હેન્ડરાઇટિંગ સેમ્પલ આવે છે તો એનાથી આપણે એમને હેલ્પ કરી શકીએ છીએ કે બોડીમાં શું ચાલી રહ્યું છે, ઇમોશનલ લેવલે શું ચાલી રહ્યું છે. મેં જેમ પહેલાં કીધું એમ કે તમારી થોટ પ્રોસેસ શું છે, કે તમે સોશિયલી કેટલા કનેક્ટ થતા હશો, બધો જ આઈડિયા આપણને હેન્ડરાઇટિંગથી આવે છે. હવે એને ઇમ્પ્રૂવ કરવા હોય તો એમાં ગ્રાફોથેરાપી આપણે ચાલુ કરવું પડે. બટ લેટ મી મેક ઇટ વેરી ક્લિયર, અને એ કદાચ તમને વિરોધાભાસ જેવું લાગશે. ગ્રાફોથેરાપીથી ન તમારું કોઈ ઇમોશન કંટ્રોલમાં આવે છે કે ના તો તમારું હેલ્થ ઇમ્પ્રૂવ થાય છે. તો ગ્રાફોથેરાપીથી થાય છે શું? ગ્રાફોથેરાપી આપણને હેલ્પ કરે છે આપણા સબકોન્શિયસ માઇન્ડને એમ્પાવર કરવામાં, અને એઝ અ રિઝલ્ટ
આપણને સારું હેલ્થ મળે છે અને આપણા રિલેશન અને જે પર્સનાલિટી જે નેગેટિવ ટ્રેટ્સ છે એ આપણને ઇમ્પ્રૂવ કરવામાં હેલ્પ મળે છે અને આપણને ગ્રાફોથેરાપી આપણી પર્સનાલિટીને પોઝિટિવલી ઇન્ફ્લુઅન્સ કરે છે. સ્ક્રીન ઉપર દેખાય છે ફોન નંબર ઉપર તમે પણ ફોન કરીને કે વોટ્સએપ કરીને સરને તમારા હેન્ડરાઇટિંગ બતાડીને એનું એનાલિસિસ કરાવી શકો છો. પણ સર એ ડાયરેક્ટ વાત કરીએ એ પહેલાં હું જાણવા માંગુ છું એવી કોઈ ટિપ્સ છે જે તમે દરેક વ્યક્તિને આપવા માંગો છો, જે જનરલ ટિપ્સ હોય કે તમારા હેન્ડરાઇટિંગમાં આ રીતે તમે સુધારો કરશો તો તમારી લાઈફ આ રીતે ચેન્જ થશે? મારી પાસે જો ખાલી એક લેટર આવી જાય અને એ લેટર છે લેટર ટી. જો લેટર ટીને ચેન્જ કરવામાં આવે તો વ્યક્તિનું સેલ્ફ ડેવલપમેન્ટ નેક્સ્ટ લેવલે જઈ શકે છે. વ્યક્તિનો સેલ્ફ કોન્ફિડન્સ બહુ હાઈ જઈ શકે છે અને એની સેલ્ફ વર્થ બહુ વધી શકે છે અને એને પોતાને પણ આઈડિયા આવે કે એની લાઈફમાં શું ચેન્જ થઈ રહ્યા છે. અને એક જ લેટર છે માત્ર લેટર ટી. જો લેટર ટી ચેન્જ કરવાથી આટલો ફરક પડી શકતો હોય તો તમે વિચારી શકો છો કે આખી એબીસીડીના દરેક લેટરને ચેન્જ કરીએ તો લાઈફમાં કેટલું ઇમ્પ્રુવમેન્ટ આવી શકે છે. કેવી રીતે લખવાનો મારે લેટર ટી? તમે લેટર ટી જો આવી રીતે લખશો તો તમે તમારી જે પર્સનાલિટી ટ્રેટ્સ છે એમાં વિઝનરી ઓટોમેટિકલી ઇમ્પ્રૂવ થશે. વિઝનરી યુ વિલ બી અ વિઝનરી પર્સન. આવી રીતે ટી લખવાની પ્રેક્ટિસ ચાલુ કરી દઈશ તો મારા લાઈફમાં હું વધારે વિઝન મારું વધી જશે, વિઝન વધશે, સેલ્ફ એસ્ટીમ તમારો હાઈ થશે. હવે મેઇન પ્રશ્ન સર કે એવો કોઈ લેટર છે જે લેટર જોઈને મારે એ વ્યક્તિથી દૂર ભાગવું જોઈએ લગ્ન કરતી વખતે, પાર્ટનરશિપ કરતી વખતે, કે આ વ્યક્તિ જો આ લેટર આ રીતે લખે છે તો એ વ્યક્તિથી આપણે નજીક ના જવું જોઈએ? ભાઈ મિત્રો, આનો આન્સર બહુ જ ટ્રિકી છે અને બી વેરી કેરફુલ કે વ્યક્તિ એક વસ્તુ હું તમને કહું કે જો એ લેટર એમાં તમને દેખાઈ જાય તો થોડું સાચું, પણ એનાથી પણ વધારે જરૂરી છે કે એ વ્યક્તિ એવું કેમ છે સમજવું. ઓકે, ફોર એક્ઝામ્પલ હું તમને કહું કે લેટર એ જે લેટર છે, લેટર એ એબીસીડીનો, એનાથી આપણને આઈડિયા આવે કે વ્યક્તિ કેટલું ખોટું બોલતા હશે. હવે આપણને ખુશી થાય કે મને આઈડિયા આવી ગયો, પણ એનાથી વધારે જરૂરી છે કે એ વ્યક્તિ ખોટું શા માટે બોલે છે એ જાણવું વધારે જરૂરી છે. સો જો કોઈનો લેટર એ આવી રીતે હશે તો એ શો કરે છે કે એ વ્યક્તિ એની લાઈફમાં ખોટું બોલતા હશે. આ બેમાંથી કોઈ પણ એક હશે આવી રીતે વ્યક્તિ લેટર લખતો હશે તો એ ચાન્સીસ છે કે એ વ્યક્તિની લાઈફમાં વધારે ખોટું બોલતા હશે. અને જો એ વ્યક્તિ એની પોતાની સાથે ખોટું બોલતા હશે મતલબ દુનિયા સાથે પણ ખોટું બોલતા હશે. અને ઇમ્પોર્ટન્ટ એ નથી કે એ વ્યક્તિ ખોટું બોલે છે, ઇમ્પોર્ટન્ટ એ છે કે વ્યક્તિ ખોટું શા માટે બોલે છે, એવા કયા સંજોગો છે જેને ખોટું બોલવા મજબૂર કરે છે. અને એનાલિસિસમાં ઇમ્પોર્ટન્ટ એ છે કે એ આવી રીતે લખતા હશે. એક હેન્ડરાઇટિંગથી આટલી બધી વસ્તુઓ ખબર પડે કે એક હેન્ડરાઇટિંગ સુધારવાથી આટલા જીવનમાં ફરક આવી શકે એ મને આજે ખબર પડી. થેન્ક યુ સો મચ જિગ્નેશ પડિયારજી, તમે સમય આપ્યો છે, આટલું તમારું જે નોલેજ છે એ અમારા સુધી પહોંચાડ્યું છે. તમને પણ આજે કંઈક નવું જાણવા મળ્યું જ હશે. જો આ વિડીયોથી કંઈક નવું જાણવા મળ્યું છે તો બસ લાઇક બટન દબાવી દેજો. કોઈ પણ પ્રશ્ન છે કમેન્ટમાં પૂછજો, પર્સનલ પ્રશ્ન છે કે હેન્ડરાઇટિંગ એનાલિસિસ કરાવવું છે તો સ્ક્રીન ઉપર દેખાય છે નંબર ઉપર કોલ કે વોટ્સએપ કરજો. આ વિડીયો અહીંયા હજુ પત્યો નથી. સર, હવે એક રિક્વેસ્ટ હતી, તમે જે મને પેરેગ્રાફ કીધો તો એ પેરેગ્રાફ મેં લખેલો છે, મારું પણ અગર તમે એનાલિસિસ કરી શકતા તો મજા આવે. રાઈટ સર, હવે હેન્ડરાઇટિંગ એનાલિસિસ બહુ પર્સનલ વસ્તુ છે, પણ ઇફ યુ આર કમ્ફર્ટેબલ સો આઈ એમ શેરિંગ વિથ ધ ઓડિયન્સ કે ક્યાંક એવું દેખાય છે કે થિંકિંગ પ્રોસેસમાં ઘણી વખતે કેવું હોય કે વ્યક્તિને ખાલી હંમેશા બધું સારું સારું દેખાતું હોય છે, ઉપર છેલ્લું દેખાતું હોય છે. અને અમુક વ્યક્તિ પાસે એવી પણ એબિલિટી હોય છે કે એ દરેક વ્યક્તિ વસ્તુ કે સિચ્યુએશનના નેગેટિવ અને પોઝિટિવ બંને પાસે એક સાથે જોઈ શકે છે. અને એ બ્યુટીફુલ એબિલિટી મને તમારા હેન્ડરાઇટિંગમાં દેખાય છે કે તમે સારું અને ખોટું બંને એક સાથે જોઈ શકતા હશો. સાચી વાત છે. બીજી એક વસ્તુ છે કે આપણાથી કોઈ જ્યારે ભૂલ થઈ જાય છે તો આપણે એ ભૂલમાંથી શીખીએ, એના ફીડબેક લઈએ કે મેં અહીંયા ફોર એક્ઝામ્પલ એક ખોટું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું તો મારાથી ખોટી સ્ક્રિપ્ટ કે ખોટા શેર સિલેક્ટ થયા હતા, તો મારેથી હવે ત્યારે ધ્યાન રાખવું જોઈએ. અને બીજો એ જ વસ્તુને અપ્રોચ છે કે આપણે પોતાની જાતને ભૂલ કાઢતા રહીએ અને પોતાનો જ વાંક કાઢતા રહીએ. મારે આમાં ઇન્વેસ્ટમેન્ટ નહોતું કરવા જેવું, આ પગલું મેં કેમ ભર્યું, આ પગલું મેં કેમ ભર્યું, આને કહેવાય છે સેલ્ફ ક્રિટિસિઝમ. આ વસ્તુ સર મને તમારા હેન્ડરાઇટિંગમાં ક્યાંક ને ક્યાંક આછી પાતળી દેખાય છે. રાઈટ, કે ફીડબેક નથી આપતો, પોતાની જાતને ક્રિટિસાઇઝ વધારે કરું છું. યસ, ઓકે, બની શકે. બીજી એક વસ્તુ મને જે દેખાઈ રહી છે સર આમાં કે કોઈ પણ ઇમોશન હોય, સારા કે ખોટા, કે ફોર એક્ઝામ્પલ તમે ખુશ જલ્દી થઈ જાઓ છો, કે તમે અપસેટ જલ્દી થઈ જાઓ છો, કે તમે નારાજ જલ્દી થઈ જાઓ છો, ફરીથી બાઉન્સ બેક પણ જલ્દી કરો છો. રાઈટ, સો ઓનલી યુ કેન વેલિડેટ સર. બીજી એક વસ્તુ મને આમાં દેખાઈ રહી છે કે તમારા શરીરમાંથી કોઈ નાનું મોટું કોઈ પણ એક અંગ કાઢવામાં આવેલું છે. નાનું મોટું કોઈ પણ એક અંગ, હવે તમે કહી શકશો એ શું હતું કે શું નહોતું? દાંત કઢાયા છે મારા, દાંત કઢાવેલા, ટૂથ જે પેલી ડાપણની દાળ કહેવાય એ કઢાયેલી છે. અને બીજી એક વસ્તુ મને જે દેખાઈ રહી છે સર આમાં એ કે ડિસિઝન તમે એક વાર લીધું
તો લીધું, પછી એમાં કોઈ પાછી પાણી કરવાની થતી નથી. સાચી વાત છે. અને સર બીજી એક અમેઝિંગ વસ્તુ મને દેખાય છે રિલેશન વિશે, કે તમારા હેન્ડરાઇટિંગથી આઈડિયા આવે છે કે તમે તમારા ફાધર કરતાં મધર સાથે વધારે સારી રીતે કનેક્ટેડ છો. બહુ જ સાચી વસ્તુ છે. 1000%. એટલે આઈ ડિડન્ટ નો કે હેન્ડરાઇટિંગથી આટલું બધું ખબર પડે. થેન્ક યુ સો મચ સર, તમે મારું એનાલિસિસ કરી દીધું છે અને સમય આપ્યો, અને આ ગ્રાફોથેરાપી વિશેની જે અવેરનેસ ફેલાવવાનું જે તમે કામ કરી રહ્યા છો એ બહુ જ સારું કામ છે. અને હું તો એવું જ રિક્વેસ્ટ કરીશ કે દરેક વ્યક્તિને આ માહિતી હોવી જ જોઈએ. થેન્ક યુ સો મચ સર સમય આપવા માટે. VTVGujarati.com પર આજના વિડીયોની માહિતી ગમી હોય તો બસ આવી જ માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો. આપણે ફરી મળીશું. થેન્ક યુ ફોર ધીસ વન્ડરફુલ ઓપોર્ચ્યુનિટી સર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.